હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો અમે તુલસીશ્યામ પૂરી ગયા છે અને અહીંનો બધું જ લુક તમને બતાવું છું. અહીંયા એક મંદિર છે રૂકમણી માતાનું, બધું જ તમને બતાવું છું. તો હાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા ગરમ પાણીનું ગરમ પાણીનું અમને ખબર નથી, પ્લીઝ આ વાંચી લેજો તમે બધા મિત્રો. અમને ખબર નથી ભાઈ આમાં શું રહસ્ય છે આનું, ખાલી જોવા આવ્યા છે અમે. ગરમ જ પાણી રે. ઊંડું તો એ છે કા ક્યાં આવી લીધે પડે તો આ તુલસી શ્યામ છે આપણે. કૃષ્ણ ભગવાનનું ને રૂકમણીમાનું મંદિર છે. તો કીધું ટાટું છે, ઊંડું છે, નોર્મલ પાણીના જ છે, નોર્મલ નથી. બોલે તો બોલ. આ ડુંગર છે અને અહીંયા કેટલા પગથિયા હોય તો ખબર નહીં, પણ ઉપર ઠેઠ જો મંદિર દેખાય. આ કેમેરામાં તો ન દેખાય, પણ ન્યા ઠેઠ જવાનું છે. ન્યા રૂકમણી માતાનું મંદિર છે, તો એટલે જવું જ જોઈએ ને. હવે હું ત્યાં છે ઉતરી જાય. હાલો એટલા પૂરી થઈ હજી ઉતરી જાય. હું તો કહું તો ના એમાં હું થાકી ગયા. ચડી ગયો. બહુ ઠકાઈ ગયો. હું તો કહું ઉતરી જાય છે. મોટા મોટા ડુંગરા છે નહીં? ગૈર છે, ડુંગરા નો કે ને શું છે? ગૈર છે. હાલ હાલ ક્યાં ગઈ? કેમ એટલી બસ પાછળ રહી ગઈ? તો જો આ મંદિર આવી ગયું છે. આવું મંદિર છે. આ મંદિર છે રૂકમણી માતાનું. આપણે દર્શન કરી લઈએ બધા. અને તમે પણ બધા કરી લેજો. લખ્યું છે તે કાંઈ વાંચવાનો ટાઈમ તો નથી. તમે સ્ટોપ કરીને વાંચી લેજો બધા. મજા આવી છે. બૂટ કાઢવા આવી છે. આ દાન પેટી છે, આમાં જેને દાન કરવું હોય અહીં સાંડલા હોય પેડા. અમે તો કરી નાખ્યું. તમારે કરવાનું હોય તો અહીંયા આવીને દાન કરી જજો. આ બધી ઘર છે અને ઘરનું લોકેશન કેટલું મસ્ત છે, કંઈ ઘટે નહીં એવું, એક નંબર. આ મંદિરની પરિક્રમા કરી લઈ. બધા જ મંદિરની પરિક્રમા પણ કરી લેજો. આ શ્રીફળ વધેરવાનું લાગે છે. આ મંદિરની વિશેષતા તો શું છે? બધા એમ કહે છે કે અહીંયા રૂકમણીમાં લોટનો પિંડો લઈને આ ડુંગરા ઉપર ચડી ગયા હતા, પણ કાંઈ હકીકત તો ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. એનું લોકેશન બહુ ખાસ છે, સરસ. પગથિયા ચડીને થાકી જાય. જો જાય થાય એવા. જો બેઠા ઝૂમ કરીને બતાવું.
જો અહીં રાજય ન્યા જ બેસી ગયા. હવે કેવા ઉષા બહુ ઉષા ડુંગરા છે, આજુબાજુમાં અનેક ડુંગરા છે. હું કહેતો હતો તો મિત્રો તુલસી શ્યામ આવું છે, તમે જોયું હોય કે ન જોયું હોય, અમે તો તમને આવું બતાવીએ છીએ. બહુ ખાસ નથી બતાવતા, કારણ કે અમારી પાસે ટાઈમ નથી, એટલા માટે અમારે મોડું થાય છે. એટલા માટે કંઈ અહીંયા કાંઈક નકરી બંગડી જ છે. આ શું હોય કોને ખબર. અહીં કંઈક બંગડીનું મેકવાનું છે, માનતા બાંધતા સડતી હશે રૂકમણી માની બંગડીની. આ કાંઈ એરિયો જાણીતો તો નથી, એટલે કંઈ ખબર ના હોય. આ જંગલ છે, બેકગ્રાઉન્ડ. અહીંથી જંગલમાં જવાય રસ્તો છે. તો હવે આપણે મંદિરના દર્શન કરી લીધા અને હવે નીચે ઉતરી જાય. હેલો દોસ્તો, તો મેં મંદિરના દર્શન કરીને ઉતરી ગયા છે. હું તો નહોતો પગે લાગવા ગયા, હેતલની પગે લાગવા ગયા હતા. તો એને પૂછે કેવું મંદિરને હતું, કેવું હતું મંદિર? તો નાનું એવું જ હતું, પણ આમ સરસ હતું. ત્યાંથી લોકેશન સરસ આવતું હતું. અને આ નીચે બીજું મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં તો આપણે ક્યાંય ગયા નથી. અસલી મંદિર હતું જ્યાં, ત્યાં જ ગયા. સારું, તો મિત્રો હવે નીચે જઈને તમને બધું બતાવશું ને પછી ઘરે જવા માટે નીકળી જશું આપણે. તો મિત્રો હવે આપણે મંદિરમાં દર્શન કરી નીચે ઉતરી ગયા છીએ. હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. હવે અને બહુ થકાય પણ. હેતલ થાકી ગઈ છે, પણ મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું છે. તો હવે અમે અહીંથી વ્લોગ એન્ડ કરીએ છીએ અને આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને ફોલો કરી લેજો અને શેર પણ કરજો. ત્યાં સુધી બધાને બાય બાય.